ડિયર ફાઇનાન્શિયલ લર્નર્સ, આજે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે અગર જો ઇન્વેસ્ટિંગ જર્નીમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં હું તમને બેમાંથી એક સિલેક્ટ કરવાનું કહું, જે છે એક ઇમોશનલ કોશન્ટ અને બીજું છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, તો તમે શું સિલેક્ટ કરશો? તો યાદ રાખજો, જ્યારે આ વસ્તુમાં તમે વિચારશો તો તમારે એક ચોક્કસથી મગજમાં રાખવું જોઈએ. ધ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ એન ઇન્વેસ્ટર ઇઝ ટેમ્પરામેન્ટ, નોટ ધ ઇન્ટેલેક્ટ. એટલે શરૂઆતમાં જ્યારે તમારો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનતો હોય ત્યારે ચોક્કસથી યુ હેવ ટુ બી ઇન્ટેલેક્ટ, બટ એ ઇન્વેસ્ટિંગની જર્નીને જ્યારે તમે ફોલો કરતા હોય તો એક કન્વિક્શન સાથે, એક સારા ઇમોશનલ બિહેવિયર સાથે તમારે એને ફોલો કરવી જોઈએ. સફળતા માટે બુદ્ધિ કરતા સ્વભાવ મહત્વનો રહેશે. ઇન્ટેલિજન્ટ છે ને રિએક્ટ કરશે અને ઇમોશન્સ છે ને એ રિસ્પોન્ડ કરશે. એટલે બુદ્ધિ છે ને તરત પ્રતિક્રિયા આપશે, જ્યારે સમજણ છે એ સંતુલિત જવાબ આપશે. તો યાદ રાખજો, ઇમોશનલ કોશન્ટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઇફ યુ આર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર.